નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે। જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની બજાર સતત દિવસે ને દિવસે ઉછળતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, આજરોજની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ગઈકાલની તુલનામાં સામાન્ય વધારો નોંધાયો છે, પરંતુ ચાંદીની ચમક જે છે એ હજુ પણ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં આ વધતી કિંમતોમાં બ્રેક લાગશે કે નહીં, જેની સાથે વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદી જે છે એ સંપૂર્ણપણે હવે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો હવે સોના ચાંદી ક્યારે સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે આ સમય અત્યારે ચાંદી જ સાબિત થઈ રહ્યો છે, કારણ કે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવે નવી સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે। અને હાલ વાત કરીએ તો મિત્રો દેશના શહેરોમાં 1 કિલો ચાંદીની કિંમત જે છે એ હાલ અત્યારે 2 લાખની સપાટી વટાવી ચૂકી છે। તો એમ કહી શકાય કે મિત્રો ચાંદીની કિંમતોમાં ભયંકર તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આશરે વાત કરીએ તો ટૂંક જ સમયની અંદર ચાંદીની કિંમતોમાં 30,000 થી લઈને 35,000 સુધીની તેજી જોવા મળી રહી છે, જ્યારે સોનાના ભાવમાં સામાન્ય હલચલ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનાની કિંમત આજે 12,481 માં, જ્યારે 10 ગ્રામ 1,24,810 માં, જ્યારે 100 ગ્રામ 12,48,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં વધઘટ, ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 24 કેરેટ સોનામાં આજે માર્કેટમાં 1 ગ્રામ સોનાની કિંમત વધીને 13,616 માં, જ્યારે 10 ગ્રામ 1,36,160 માં, જ્યારે 100 ગ્રામ 13,61,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં તોતિંગ ઉછાળો નોંધાયો છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો જેની અંદર આજે ચાંદી પણ સતત વધતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમતો વધીને 219 માં, જ્યારે 10 ગ્રામ 2,191 માં, જ્યારે 100 ગ્રામ 21,910 માં અને 1 કિલો 2,19,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો હાલ વાત કરી લઈએ તો આમ તો જ્યારે ઘરેણાની વાત નીકળે ત્યારે સૌથી પહેલું નામ સોનાનું જ આવે છે। જો કે હવે વાત કરીએ તો મિત્રો સોના કરતાં પણ ચાંદીની ચમક વધારે જોવા મળી રહી છે। તો આજે ચાંદીના ભાવમાં ફરી એક વખત વધારો નોંધાયો છે, ત્યારે હવે જો તમે આગામી દિવસોમાં રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોના બદલે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં રોકાણકારોને મોટું પ્રોફિટ થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જે હા મિત્રો, આ 2025ની પણ માહિતી મેળવી લઈએ તો આ 2025 દરમિયાન રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળ્યું છે, જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો 40% થી લઈને 45% સુધીનું પ્રોફિટ સોનાની કિંમતોમાં નોંધાયું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં રોકાણકારોને 70% સુધીનું પ્રોફિટ મળ્યું છે, જેને લઈને શેર માર્કેટના રોકાણકારો અને નિફ્ટીના પણ રોકાણકારો શેર માર્કેટ છોડી અને સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીમાં આવી તેજી તો આગામી દિવસોમાં પણ યથાવત રહેશે કે નહીં, તો લોકો સતત વિચાર કરી રહ્યા છે કે આગામી દિવસોમાં જો આપણે સોનાની ખરીદી કરી લઈએ કે પછી ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમારા ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ રોકાણ માટેની માહિતી મેળવી લઈએ તો જો મિત્રો તમે રોકાણ માટે ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ હજુ પણ સારો સમય જોવા મળી રહ્યો છે, તો ચાંદીની કિંમતોમાં પણ રોકાણ કરી લેવું જોઈએ। તો હાલ વાત કરીએ તો મિત્રો
ઘણા બધા મિત્રોના સતત સવાલ આવી રહ્યા છે કે ચાંદીની કિંમતોમાં આટલી તેજી શેના કારણે જોવા મળી રહી છે। જી હા મિત્રો, જેના મુખ્ય કારણોની વાત કરી લઈએ તો જીઓપોલિટિકલ તણાવ છે, તો ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે, તે પણ એક મોટું ફેક્ટર કહી શકાય। જ્યારે ચાંદીમાં તેજી પાછળ જવાબદાર કારણો કે જે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે અને ચાંદીનો ઉપયોગ પણ જ્વેલરીમાં તો થાય જ છે, પરંતુ ચાંદીનો ઉપયોગ હવે ઇલેક્ટ્રોનિક વાહન બનાવવામાં, જેની સાથે સોલાર પેનલ બનાવવામાં તેમજ અન્ય ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ સતત મજબૂત બની રહી છે અને જો ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ મજબૂત બનતી જોવા મળે તો આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળી શકે છે। જ્યારે હાલ વાત કરીએ સોનાના ઘરેણાંની તો સૌથી વધારે લોકો લગ્ન માટે સોનાના ઘરેણાં જેમ કે સોનાના બ્રેસલેટ, સોનાના હાર, સોનાની બુટ્ટી, સોનાની વીંટી જેવા ઘરેણાં બનાવવા માટે રાહ જોઈ રહ્યા છે અને સોનું જે છે એ સસ્તું થવાનું નામ જ નથી લઈ રહ્યું। તો મિત્રો મુખ્યત્વે વાત કરીએ તો સોનાની માંગ સતત વધતી અને ઘટતી પણ જોવા મળી રહી છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો મિત્રો હવે આવનારા દિવસોમાં એટલે કે 2024 દરમિયાન લગ્ન ગાળાની મોસમ શરૂ થવા જઈ રહી છે, તો જ્યારે લગ્ન ગાળાની મોસમમાં તેજી જોવા મળે ત્યારે સૌથી વધારે લોકો સોનાની ઘરેણાંની ખરીદી કરતા હોય છે, ત્યારે ખરેખર સોનાની માંગ મજબૂત બનતી હોય છે। ત્યારબાદ વાત કરીએ રોકાણકારોની તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ સતત પોતાનું પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ હાલ અત્યારે ડિજિટલ ગોલ્ડની પસંદગી કરી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ડિજિટલ ગોલ્ડમાં સૌથી વધારે લોકો રોકાણ કરી રહ્યા છે અને ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સ્પોટ સિલ્વર જે છે એ 3.3% ઉછળીને રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે। તો એમ કહી શકાય કે 69.44 ડોલરની સપાટીએ ચાંદી ટ્રેડ થઈ રહી છે। તો ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીની કિંમતોમાં લગભગ વાત કરીએ તો મિત્રો એક જ વર્ષની અંદર 138% સુધીની તેજી ચાંદીની કિંમતોમાં જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ આગામી દિવસોની તો મિત્રો આગામી દિવસો દરમિયાન સોના તેમજ ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે, કારણ કે આ ચાંદી જે છે એ સતત ઘટી રહી હતી, એ ચાંદીની કિંમતોમાં અચાનકથી વૃદ્ધિ થઈને ચાંદી ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની મોસમ અથવા તો રોકાણકારો અને ઘરના ખરીદદારો માટે અત્યારે સોના ચાંદીના ભાવ જે છે એ સંપૂર્ણપણે હંમેશા મહત્વપૂર્ણ હોય છે। જ્યારે નવા જીએસટી દરો લાગુ થયા પછી તાજેતરમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સતત સોનું જે ઘટી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં તેજી નોંધાઈ છે। ત્યારબાદ ભારતીય બુલિયન બજાર અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદીના ભાવ પરથી અત્યારે નજીકની નજર રાખવામાં આવી રહી છે। તો હાલ વાત કરીએ તો આજે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય તેજી નોંધાઈ છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનું જે છે એ શુદ્ધ માનવામાં આવે છે, જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની સૌથી વધારે ખરીદી દાગીના બનાવવા માટે થતી હોય છે। અને હાલ વાત કરીએ તો મિત્રો ગુજરાતના ભાવ જે છે એ રાષ્ટ્રીય સરેરાશ કરતા થોડા ઓછા અથવા તો સમાન હોય છે અને આગામી દિવસોમાં હવે જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે જીએસટી જેની સાથે મેકિંગ ચાર્જ તથા અન્ય કર વગરના છે ને વાસ્તવિક ખરીદીમાં સ્થાનિક જ્વેલર્સ પાસે તમે તપાસ કરી અને સોનાની ખરીદી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના ઘરેણાં જે છે એ માર્કેટમાં સતત મોંઘા અને સસ્તા થતા જોવા મળી રહ્યા છે, એ જોઈને લોકો 2026ની રાહ જોઈ રહ્યા છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે સોના ભાવ જે છે એ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને સોના ચાંદીની કિંમતોમાં સતત મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે। તો જો આગામી દિવસોમાં હવે સોનું જે છે એ મિત્રો 2024 દરમિયાન ચાંદી જે છે એ સોનાને પાછળ છોડી અને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।